ભાવનગરના કુંભારવાડામાં ભંગારના ડેલામાં આઈસર સાથે 10 જેટલા શખ્સોએ ઘૂસીને મોટી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો। ભાવનગર શહેરના કુંભારવાડામાં ભંગારના ડેલામાં આઈસર ટ્રક લઈને ચોરી કરવા આવેલા આશરે 10 જેટલા શખ્સોના બનાવને લઈને મામલો ગરમાયો છે। બનાવના પગલે ભાવનગરના આઈજી ગૌતમ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા। સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુંભારવાડામાં માઢિયા રોડ ઉપર આવેલા ડેલાના માલિક તોફિકભાઈ ઇકબાલભાઈ મારપાણીએ ભાડે રાખી અલંગના ભંગારનો વ્યવસાય કરતા હોય, જ્યારે ભંગારના ડેલામાં અજાણ્યા શખ્સો આઈસર ટ્રક લઈને ઘૂસી ગયા હતા। જોકે તે સમયે હાજર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે આઈસર ટ્રક લઈને આવેલા શખ્સોએ તેમના ગળા ઉપર છરી રાખીને દબાવી દીધો હતો અને ચોરી કરવા 10 જેટલા શખ્સો ધોકા, પાઇપ, તલવાર વગેરે લઈને આવ્યા હતા, પરંતુ તે સમયે અન્ય લોકો આવી જતા તમામ શખ્સો નાસી ગયા હતા, મજૂરે જણાવ્યું હતું। અને હાલ સીસીટીવી ફૂટેજની અંદર આ આઈસર ડેલાની અંદર આવી રહ્યું છે, જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જોકે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વિગત સામે આવી શકે છે। સંધિ જાગૃતિ ન્યૂઝ, તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર। અમીનભાઈ, શું બનાવ બન્યો હતો? હાલ ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છો, સમગ્ર મામલો શું? રાત્રે 3 વાગ્યા આસપાસ મારા કઝિન બ્રધરનો ફોન આવ્યો કે આપણે ત્યાં શરીર ધારિયા લઈને 5-6 જણા કરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે, પોલીસ ખાતું આવી ગયું છે, તમે ત્યાં જાઓ। એટલે હું 3:15 આસપાસ ત્યાં પહોંચી ગયો। પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી। અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા, ગળા ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો। આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ 2 ટનનો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં। અને ટોટલ મેટલ હતી અને ટોટલ 1.5 થી 2 કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી, માણસોને પણ માર્યા છે। એક માણસ ઘટના સ્થળે રાત્રે 2:30 વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શક થયો કે ભાઈ કાંક લોચો ચાલી રહ્યો છે। તેણે દરવાજો ખટખટાવ્યો પણ માણસોએ જવાબ ન દીધો, તેણે ગાડીના હોર્ન માર્યા। એ દરમિયાન એ લોકો 6 જણા પાછળના રસ્તેથી ભાગી નાસી છૂટ્યા। તેમાં એ લોકો સાથે લઈને આવેલ ગાડી, મોબાઈલ બધું ત્યાં જ ભૂલી ગયા અને આ લોકો કુંભારવાડા સર્કલે ગયા, ત્યાંથી પોલીસના સ્ટાફ ફટાફટ આવી ગયો, એ લોકોને ગોતવાનો ખૂબ જ પ્રયાસ કર્યો। આઈજી સાહેબ પોતે પણ વિઝિટ કરવા આવી ગયા, એસપી સાહેબ પણ આવી ગયા અને ખૂબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ સારી રીતે અમારી મદદ કરી। આ ડેલો કઈ જગ્યાએ? આ ડેલો કુંભારવાડા મંદિરની બાજુ। ઓકે, આ લૂંટ જે કરવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ કોણ છે? આ જાણી શકાય છે? એમણે હું તો ત્યાં હાજર નહોતો, પણ જેટલા માણસો અમારા હતા એને એમ કીધું જે માણસો ત્યાં હાજર હતા અને બહાર સારું કરીને છોકરો જે રાત્રે 2:30 વાગે ત્યાં આવ્યો એને એવું કીધું કે એ લોકો બધા મોઢા ઉપર માસ્ક કરી ગયા હતા। અમે લોકો સીસીટીવી ફૂટેજ બાજુના ગલીમાં જોવા ગયા તો ત્યાં 5 થી 6 જણા કે 4 જણા જાય છે દેખાય છે। ટેમ્પો પણ આખો લીને જ આવ્યા, ગળા ઉપર છરી રાખી અને કાયદેસર લૂંટેજ કરી। આવો બનાવ જીવનમાં આપણે જોયો ન હોય, એવો બનાવ બન્યો છે અને ગળા ઉપર છરી મારી, ગેટના લોકની ચાવી લીધી, ગેટ ખોલ્યો, આખો ટેમ્પો અંદર લીધો અને કાયદેસરની બધો જથ્થો ભરી જવાની કોશિશ હતી। જો આ માણસ સમયસર ન પહોંચ્યો હોય અને પોલીસે અમારી મદદ ના કરી હોય તો અમારો બધો જ માલ લૂંટાઈ જાય। અગાઉ અમારી સાથે તો કોઈ બન્યું નથી, આવું સાંભળ્યું પણ નથી। આ ટાઈપનો બનાવ ક્યારે બને પણ નહીં। આ તો બહુ મોટો લૂંટનો જ પ્રયાસ છે। આજે વેપાર એવું કંઈ નથી, આ લૂંટે જ છે કાયદેસર। આની માટે આ લોકો અડધી પ્લાન જ હતું। અચ્છા, વેપારીઓ દ્વારા આજે આઈજી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી હતી, શું કીધું સાહેબે? આઈજી સાહેબ પોતે સ્પોટ પર આવ્યા, એસપી સાહેબ પણ આવ્યા અને ઘણી બીજી ગાડીઓ આવી અને ખૂબ જ સાહેબ અમને આશ્વાસન આપ્યું કે તમે ફિકર ન કરો, ચિંતા ન કરો અને એફઆઈઆર કરી નાખો અને સાહેબે પોતે એફઆઈઆર કરાવડાવી છે અને સાહેબ અમને ખૂબ જ મદદ થયા છે।